ડીસામાં દુકાનો અને કેબિનોના ભાડામાં વધારો થતા લોકોમાં આક્રોશ છે. ભાડામાં 300%નો વધારો થતા વેપારીઓ હવે તેની સામે લડી લેવાના મૂડમાં છે. વેપારીઓએ ઇન્ચાર્જ પ્રમુખને આજે રજૂઆત કરી. પૂર્વ ઇન્ચાર્જ પ્રમુખે પોતાનું નિવેદન પણ આપ્યું કે ભાવ વધારો તો અગાઉ પણ હતો, નગરપાલિકાએ વર્ષોથી ભાડું વધાર્યું નથી, તેથી આ ભાવ વધારો કરવામાં આવ્યો છે. આ પ્રોસિડિંગમાં બધું કોઈ જગ્યાએ સર્વસંમતિ થઈ નથી. ભારતીય જનતા પાર્ટીના કોર્પોરેટરો આમાં નારાજ છે અને આ બોર્ડ ચાલ્યું જ નથી. છતાંય બોર્ડ ચલાવીને એ લોકોએ પ્રોસિડિંગની નકલ આલી એનો સખત વિરોધ બી કરી રહ્યા છે. આજે જે 198/3નો એક ઠરાવ કરવામાં આવ્યો છે કે જે ડીસા નગરપાલિકામાં કેબિનો છે એનો ભાડામાં વધારો કરો. ભાડાનો વધારો એટલે કેટલો વધારો હોય? 500 ગણો 600 ગણો ભાડામાં વધારો. આ કોઈ લૂંટવાની વાત છે? ડીસાના વેપારીઓ અત્યારે જે કેબિનો ચલાવી રહ્યા છે એ કેબિનો કેના માટે છે? એમને જે લોકોને રોજીરોટી માટે આલ્યા છે નગરપાલિકાએ, અને જો એમાં આટલો મોટો ભાડા વધારો કરવો એ યોગ્ય નથી. એની આજે અમે રજૂઆત કરવા આવ્યા હતા અને અમે આ ઠરાવનો સતત વિરોધ જ કરી રહ્યા છીએ. આવો કોઈ ઠરાવ થયો જ નથી તો શું લેવા ડીસાની જનતાને આવે છે પીસી રહ્યા છે? આ લોકો ખાલી માત્ર અત્યારે હાલ વેપારીઓ રજૂઆત કરવા આવ્યા હતા, એમની રજૂઆતને અમે અમારી રજૂઆત કરતા હતા. અમે એવું કહેતા હતા કે આ ભાડા વધારો આટલો બધો યોગ્ય નથી, પરંતુ એ લોકોએ આ ભાડા વધારાની વાત અમારી સાંભળી નહીં અને વેપારીઓ જોડે ડિસ્કશન કરવા બેઠા છે. જે કેબિન ગ્રાહકો છે, હવે કેબિન ગ્રાહકોને જે અત્યારે કંઈ પણ કહેશે એનો પુણ્ય ગોળ લગાડવાની કોશિશ થશે તો અમે સખત વિરોધ કરીશું. આ જે ઠરાવ છે અગાઉના 3 બોર્ડ હતા એના અંદર આવેલો હતો અને ભાડો વધારો પણ છેલ્લા 15-20 વર્ષથી આજ દિન સુધી કોઈ નગરપાલિકાએ કેબિનો કે દુકાનદારોનો ભાડો વધારો કર્યો નથી. છતાં પણ આજે તમામ વેપારીઓ આવ્યા હતા અને વેપારીઓને જે અનુકૂળ લાગશે એ જ નગરપાલિકા દ્વારા નિર્ણય લેવામાં આવશે. ઠરાવ કર્યો તો ઠરાવનો એવો મતલબ નથી કે તરત અમલમાં લઈ લીધું. વેપારી એસોસિએશનના જે પ્રમુખશ્રી, મંત્રીશ્રી અને અમારા સાથી સદસ્યો બધા ભેળા મળી અને